નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં ફરી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, અમુક રાજ્ય વિસ્તારમાં યલો એલર્ટ। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો છે અને તેના કારણે રાજ્યના તાપમાનમાં પારો ઉંચકાયો છે। મોટાભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો ભારે વરસાદને કારણે ખેડૂતોને તૈયાર પાક નિષ્ફળ, તાત્કાલિક સર્વે કરી શકાય ચૂકવવાની માંગ। મોડાસા શામળાજી હાઈવે પર આવેલા મોટા ઈસરોલ ગામની 50થી વધુ ખેડૂતોની આજીવિકા બદલાઈ ગઈ છે। ગામના હાઈવેની બાજુમાં 50 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ખેતી કરી હતી। ખેડૂતોને આશા હતી કે ચોમાસું સિઝન ખૂબ સારું જશે, પણ કુદરતે માત્ર 3 દિવસમાં 20 ઇંચ વરસાદમાં સ્થિતિ પલટી નાખી અને ખેડૂતો હવે આગામી 2-3 મહિના સુધી પાક નહીં લઈ શકે। તો સમાચારમાં આગળ જાણીએ તો 400 નદીઓનું પાણી અને 7 દેશોના પથ્થરો, ભારતમાં નહીં, અહીં છે દુનિયાનું સૌથી મોટું મંદિર। દુનિયાનું બીજું સૌથી મોટું મંદિર ભારતમાં નહીં પરંતુ અમેરિકાના ન્યૂ જર્સી શહેરમાં છે। ન્યૂયોર્ક સિટીથી 99 કિલોમીટર દક્ષિણમાં આવેલું ન્યૂ જર્સી રોબિન્સવિલે સિટીના 185 એકર ભૂમિભાગમાં સ્થિત અક્ષરધામ મંદિર 191 ફૂટ ઊંચું છે। આ દિલ્હી જેવા અક્ષરધામ મંદિર જેવું બનાવેલું છે। સૌથી ખાસ વાત એ છે કે આ બનાવવા માટે 7 દેશોના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો સમાચારમાં આગળ જાણીએ તો ભૂકંપ વાવાઝોડા માટે તૈયાર રહો, આજે 45 લાખ માઇલની ઝડપથી ધરતી પર આવી રહ્યા છે 2 જોખમ। ધરતી પર છેલ્લા ઘણા દિવસથી એસ્ટેરોઇડનો જાણે ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે। અવારનવાર કોઈને કોઈ એસ્ટેરોઇડ ધરતી પર આવે છે। એકવાર ફરીથી 2 એસ્ટેરોઇડ ધરતી તરફ આગળ વધી રહ્યા છે। આજે 24 સપ્ટેમ્બરની રાતે બંને એસ્ટેરોઇડ ધરતીની ખૂબ જ નજીક પસાર થશે, જો કે બંને ધરતી સાથે અથડાય એવી સંભાવના ખૂબ ઓછી છે। તો સમાચારમાં આગળ જાણીએ તો વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપનો નિયમ બદલાયો, નહીં તો નહીં મળે શિષ્યવૃત્તિ। વિદ્યાર્થીઓને અભ્યાસમાં કરતા સહાય એટલે કે શિષ્યવૃત્તિના નિયમોમાં બદલાવાથી માતા પિતાઓની મુશ્કેલીઓ વધી છે। રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને બેંક એકાઉન્ટ, જાતિ સહિત તમામ વિગતો હોવા છતાં સ્કોલરશીપ માટે રેશન કાર્ડ લિંક કરાવવું જરૂરી છે।